હાલો નમસ્કાર મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયનું જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન જોવાના છીએ। તો પ્રશ્ન નંબર 1 છે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો। ફકરો વાંચો અને નીચેના પ્રશ્નના જવાબ આપો। તો આપણે ફકરો વાંચી લઈએ। તેનાલીરામન વોઝ અ વાઇઝ એન્ડ વિટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણ દેવરિયા। Once he was passing through a forest. On the way, he was stopped by a merchant. તો પ્રશ્ન નંબર 1 છે કે તેનાલીરામન વોઝ અ એડવાઇઝર। તેનાલીરામન કોણ હતો? તો તમે જોઈ શકો છો કે પ્રથમ લીટીમાં જ એનો જવાબ આપેલો છે। તો તેનાલીરામન વોઝ અ વાઇઝ એન્ડ વિટી એડવાઇઝર। તો ત્યાં પહેલી ખાલી જગ્યામાં વાઇઝ અને બીજી ખાલી જગ્યામાં વિટી આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે તેનાલીરામન વોઝ ધ કિંગ। તેનાલીરામન રાજા હતો, યસ ઓર નો? તો આપણને ખબર છે કે તેનાલીરામન રાજા ન હતો, એ તો ખાલી એડવાઇઝર હતો, તો ત્યાં જવાબ આવશે નો। ત્રીજા નંબરનો પ્રશ્ન છે હુ સ્ટોપ્ડ તેનાલીરામન? તેનાલીરામનને કોણે રોક્યા? તો અહીંયા છેલ્લી લીટીમાં તમને જે જવાબ મળશે ઓન ધ વે હી વોઝ સ્ટોપ્ડ બાય અ મર્ચન્ટ। તો મર્ચન્ટ એટલે વેપારી, તો મર્ચન્ટ સ્ટોપ્ડ તેનાલીરામન। તો આવી રીતે પ્રશ્નના જ આપણે જવાબ લખવાના છે। હવે આપણે પ્રશ્ન 2ની ચર્ચા કરીશું। પ્રશ્ન નંબર 2ની અંદર છે કે રાઇટ ડાઉન એનધર મીનિંગફુલ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ લેટર ગિવન બિલો ઇટ। નીચે આપેલા અક્ષરથી શરૂ થતા અર્ધસભર શબ્દો લખો। પહેલા નંબરમાં છે એચ। તો એચ ઉપરથી શરૂ થતા શબ્દો એટલે કે તમને આવડતા હોય તેવા શબ્દો તમે લખી શકો છો। એચ ઉપરથી હેન થાય, હેટ થાય, હાઉસ થાય। બીજો જોઈએ એમ। એમ ઉપરથી શરૂ થતા શબ્દો મંડે, મેન, મોંકી। ત્રીજા નંબરમાં એફ। એફ ઉપરથી ફોક્સ, ફોરેસ્ટ, ફાયર। ચોથા નંબરમાં સી ઉપરથી કટ, કેટ વગેરે જેવા શબ્દો તમને જે સ્ક્રીનમાં દેખાય છે એવા શબ્દો આપણે અલગ અલગ લખી શકીએ છીએ જેનો અર્થ થતો હોય। હવે આપણે પ્રશ્ન નંબર 3ની ચર્ચા કરીશું। પ્રશ્ન નંબર 3 મેચ એ એન્ડ બી એન્ડ મેક સેન્ટેન્સ। એની સાથે બી જોડે વાક્ય બનાવો। અહીંયા એ ગ્રુપની અંદર અ હોર્સ, ક્રેયા, ધ ફ્લાવર્સ, આઈ અને ધે આપેલું છે અને સામે બીની અંદર એમ ઇટિંગ, આર સ્મેલિંગ, આર ડાન્સિંગ, ઇઝ રીડિંગ અને ઇઝ રનિંગ આપેલું છે। તો આપણે વાક્યોને પહેલાં જોડવાના છે। તો સૌથી પહેલાં આપણે જોઈશું અ હોર્સ। તો ઘોડો હોય એ ઘોડો શું કરે? અ હોર્સ ઇઝ રનિંગ। તો ઘોડો દોડે છે, તો આપણે ઘોડાને દોડવા માટે ઘોડો દોડે છે તો ત્યાં ધ હોર્સ ઇઝ રનિંગ। બીજા નંબરનું જોઈએ ક્રેયા। ક્રેયા શું કરે? તો ક્રેયા એમ ઇટિંગ તો ના આવે, ક્રેયા આર સ્મેલિંગ તો પણ ના આવે, તો ક્રેયાની સાથે ઇઝ લાગે, તો ક્રેયા ઇઝ રીડિંગ, તો એની સાથે તે વાક્ય જોડાય। ધ ફ્લાવર્સ ફૂલો। ફૂલો શું કરે? ઇટિંગ ના, એ પણ ના આવે। આર સ્મેલિંગ હા, ફૂલો સુગંધી આપે, તો ફ્લાવર્સ આર સ્મેલિંગ। ચોથા નંબરની વાક્ય છે કે આઈ। આઈ સાથે શું આવે? તો એમ આવે, તો આઈ એમ ઇટિંગ એટલે કે પ્રથમ જે છે તે આવે। અને પાંચમા નંબરનું છે કે દે ખાલી જગ્યા, તો દે આર ડાન્સિંગ, તેઓ નૃત્ય કરી રહ્યા છે। હવે આપણે વાક્ય તો જોડી લીધા, પણ આપણે વાક્ય કેવી રીતે બનાવવાના? તો તમને સ્ક્રીનમાં જે રીતે દેખાય છે તે રીતે જોડકા જોડ્યા પછી આપણે આ રીતે વાક્યો બનાવવાના છે। ધ હોર્સ ઇઝ રનિંગ, ક્રેયા ઇઝ રીડિંગ, ધ ફ્લાવર્સ આર સ્મેલિંગ, આઈ એમ ઇટિંગ અને પાંચમા નંબરનું વાક્ય છે ધે આર ડાન્સિંગ। તો આવી રીતે પ્રશ્ન નંબર 3ના આપણે જવાબો આપવાના છે। હવે આપણે પ્રશ્ન 4 જોઈએ। પ્રશ્ન નંબર 4ની અંદર નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરી કોઈ પણ 5 વાક્યો બનાવો। અહીં તમને જે ચિત્ર દેખાય છે એ ચિત્રમાં એક રૂમ છે અને રૂમની અંદર વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ કરતા હોય એવું આપણને દેખાઈ રહ્યું છે। તો આના આધારે આપણે 5 વાક્યો બનાવવાના છે। તો આ વાક્યો કેવા બનાવાય એ આપણે જોઈશું। તો તમને જે રીતે સ્ક્રીનમાં દેખાય છે એ રીતે આપણે આ ચિત્રના આધારે વાક્યો બનાવ્યા છે। સ્ટુડન્ટ્સ આર ડ્રોઈંગ અ પિક્ચર. One student is standing and coloring a picture. Many students are talking to each other.
સમ સ્ટુડન્ટ્સ આર સિટિંગ એટ અ ટેબલ એન્ડ કલરિંગ ધ પિક્ચર. ઇટ લુક લાઈક ધેર પિક્ચર કોમ્પિટિશન. તો એ આપણને આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ કે આપણને ચિત્રની કોઈ પરીક્ષા હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 5 છે, મેક WH ક્વેશ્ચન્સ વિથ પ્રોપર સેન્ટેન્સ પેટર્ન. યોગ્ય વાક્ય રચના પ્રમાણે WH પ્રશ્નો બનાવો. 1 નંબર છે આર હુ યુ. તો અહીંયા તમને પહેલું શું આવે? તો હુથી પ્રશ્નો ચાલુ થાય તો હુ પછી આવે આર, તો હુ આર યુ એમ કરીને ત્યાં પ્રશ્નાર્થ વાક્ય આવે. બીજા નંબરનું વાક્ય છે ઇઝ વોટ નેમ યોર. તો વોટથી વોટ પ્રથમ આવે તો વોટ ઇઝ યોર નેમ, પાછળ પ્રશ્નચિહ્ન. ત્રીજા નંબરની અંદર ધ ગાર્ડન ઇઝ વેર. તો વેર પહેલું આવે, વેર ઇઝ ધ ગાર્ડન, પ્રશ્નાર્થ પાછળ આવે. ચોથા નંબરનું છે હોલી વેન ઇઝ. તો વેન ઇઝ હોલી, હોલી ક્યારે છે? તો એ રીતે પ્રશ્નાર્થ વાક્ય મૂકીને વાક્ય પૂરું કરવાનું. 5મા નંબરનું પ્રશ્નાર્થ વાક્ય પહેલું છે યોર ઇઝ વિચ ક્લાસરૂમ. તો વિચ પહેલાં આવે તો વિચ ઇઝ યોર ક્લાસરૂમ, પાછળ પ્રશ્નાર્થ વાક્ય. અને 6ઠ્ઠા નંબરમાં હાઉ આર યુ અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. તો તમને જે દેખાય છે સ્ક્રીનમાં એ રીતે આપણે સરસ રીતે વાક્ય રચના પ્રમાણે WHના પ્રશ્નો બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6ની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 6ની અંદર એક્ઝામ્પલમાં આપેલા વાક્ય પરથી વાક્ય બનાવવાના છે. તો કેરોટ છે તો ધીસ ઇઝ અ કેરોટ, ઇટ ઇઝ રેડ. તો આપણે અહીંયા વાક્ય તમને સ્ક્રીનમાં દેખાય છે એ રીતે જોઈએ તો એક રોઝ છે તો ધીસ ઇઝ અ રોઝ, ઇટ ઇઝ પિંક. બીજા નંબરનું ટોમાટોઝ, ધીસ ઇઝ અ ટોમાટો, ઇટ ઇઝ રેડ. ત્રીજા નંબરમાં કાઉ, ધીસ ઇઝ અ કાઉ, ઇટ ઇઝ વ્હાઇટ. ચોથા નંબરની અંદર પેરોટ, ધીસ ઇઝ અ પેરોટ, ઇટ ઇઝ ગ્રીન. તો આવી રીતે પ્રશ્ન નંબર 6ના જવાબ આપણે લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7ની ચર્ચા કરીશું. કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ પ્રોપર ઓપ્શન. સંવાદો પૂરા કરવાના છે. તો વૈષ્ણવી શું કહે છે? ગુડ આફ્ટરનૂન જયલ. તો જયલ શું રિપ્લાય આપે છે? ગુડ આફ્ટરનૂન વૈષ્ણવી. તો ત્યાં આપણને ગુડ આફ્ટરનૂન આવશે. ત્યારબાદ વૈષ્ણવી શું કહે છે? હાઉ આર યુ. આપણે એકબીજાને મળીએ તો શું કહીએ? હાઉ આર યુ. તો જયલ કે આઈ એમ ફાઇન. તો વૈષ્ણવી કે વેન ઇઝ યોર ખાલી જગ્યા, તમારો ક્યારે છે? તો શું ક્યારે છે? તો બર્થડે. તો તમારો બર્થડે ક્યારે છે? જયલ કહે છે ઇટ ઇઝ ખાલી જગ્યામાં આવે ઓન સન્ડે. તો આ રવિવારે. જયલ શું કહે છે? વૈષ્ણવી શું કહે છે? ધેટ્સ ગ્રેટ, ખૂબ સરસ. જયલ ક્યુ વૈષ્ણવી. વૈષ્ણવી તમારો આભાર. પ્રશ્ન નંબર 8ની વાત છે. ડિસ્ક્રાઇબ ઇન 5 સેન્ટેન્સીસ બેઝડ ઓન ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. નીચે આપેલા ક્લુનો ઉપયોગ કરીને 5 વાક્યો લખવાના છે. અ ગાર્ડન, તો એની અંદર બ્યુટીફુલ ગાર્ડન, કલરફુલ ફ્લાવર્સ, ટોલ ટ્રી, આ બધાનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. તો કેવી રીતે વાક્યો બને તે આપણે જોઈએ. અહીં તમને જે સ્ક્રીનમાં દેખાય છે એ સ્ક્રીનમાં દેખાતા વાક્ય પ્રમાણે આપણે જોઈએ તો ધ ગાર્ડન ઇઝ ધ બ્યુટીફુલ પ્લેસ. There are so many colorful flowers and tall trees. So many butterflies are on the flowers. The children are having a lot of fun in the garden. There are many birds and tall trees in the garden. તો આવી રીતે આપણે ગાર્ડન વિશે નિબંધ લખી શકીએ છીએ. તો આમ ધોરણ 5નું આ રીતે અંગ્રેજીનું પેપર છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. હું તમારા માટે આવી નવા પ્રકારની અવનવી માહિતી લાવતો રહીશ. ત્યાં સુધી